નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલ એક મોટી દુઃખદ ખબર મળી રહી છે। જાણીતા લેખિકા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની મોટી બહેન ગીતા મહેતાનું શનિવારે વયસંબંધી બીમારીના કારણે 80 વર્ષની વયે અવસાન થયું છે। તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા। એક લેખિકા હોવા સાથે તેઓએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા અને પત્રકાર પણ હતા। તેમનો જન્મ 1943માં થયો હતો અને તેમનું શિક્ષણ ભારત અને બ્રિટનમાં થયું હતું। વર્ષ 2019માં ગીતા મહેતા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ભારતના પ્રથમ સર્વોચ્ચ નાગરિક સન્માનિત પદ્મશ્રી નવાજવામાં આવ્યા હતા। જોકે તેમણે રાજકીય કારણોને ટાંકીને એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો અને તેમણે અમેરિકન ટેલિવિઝન નેટવર્ક NBC માટે પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું। જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીતા મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। ત્યારે મિત્રો PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે હું પ્રખ્યાત લેખિકા ગીતાબેનજીના નિધનથી દુઃખી છું। તે બહુમુખી પ્રભાવશાળી ધરાવતું વ્યક્તિ હતું। તેઓ શિષ્યવૃત્તિ, જુસ્સાદાર લેખન અને ફિલ્મ નિર્માતા માટે જાણીતા હતા। દુઃખની આ ઘડીમાં મારી સંવેદના નવીન પટનાયક અને સમગ્ર પરિવાર સાથે છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।